બાળકોની અંદર લીવરની એક ખૂબ જ નવી બીમારી જોવા મળે છે અને જેનું મેઇન રીઝન છે શુગર, જે ખાસ કરીને ફ્રૂટ જ્યુસ, બિસ્કિટ, કોલા, પેસ્ટ્રી, કેક્સમાંથી મળે છે. અને આ બીમારીનું નામ છે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ. હવે વાત એ છે કે આ લીવરની બીમારી કેવી રીતે થાય છે, તો એના માટે પહેલાં આપણે એ સમજવું પડે કે આ જે શુગર છે, જે આ બધી વસ્તુઓમાંથી મળે છે, એમાં બે પ્રકારની શુગર હોય છે, ગ્લુકોઝ અને ફ્રક્ટોઝ. જે ગ્લુકોઝ છે એ આપણા શરીરને એનર્જી આપે છે, પણ જે ફ્રક્ટોઝ છે, જે ખાસ કરીને આ બધા ફ્રૂટ જ્યુસ, કોલા, પેસ્ટ્રી, કેકમાં હોય છે, એ ડાયરેક્ટ એનર્જી આપતું નથી. એ લીવરમાં જઈને ફેટ તરીકે જમા થાય છે અને જેટલું વધારે ફ્રક્ટોઝ લેવામાં આવે એટલું વધારે ને વધારે ફેટી લીવર થાય છે. જો આ કન્ડિશન લાંબા સમય સુધી ચાલે તો યંગ એજની અંદર જ લીવર સિરોસિસ જેવી તકલીફ થાય અને લીવર ટ્રાન્સપ્લાન્ટ જેવી કન્ડિશન પણ ઊભી થઈ શકે. માટે જ તમારા બાળકોને ભવિષ્યમાં થતી લીવરની આવી બીમારીથી બચાવવા માટે આજે જ આ બધી વધારે પડતી ફ્રક્ટોઝવાળી વસ્તુઓ આપવાનું બંધ કરો. અને આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને લાઈક, ફોલો અને શેર કરો.